કેરીની સિઝન આવી ગઈ છે એટલે કેરીનો રસ તો સવાર સાંજ બધા ખાતા જ હશે, પણ કેરીના રસ સાથે ચટપટા શાક હોય ને તો બહુ મજા આવે. આજે એક નવા જ કોમ્બિનેશન સાથે નવું જ શાક તમારી માટે લઈને આવી છું, તો ચોક્કસ જોજો. અને રસ સાથે તો અનેરી મજા આવી જશે. ચાલો જઈએ મારા કિચનમાં. જ્યારે મેં માર્કેટમાં સફેદ રીંગણ જોયા ને ત્યારે મને આશ્ચર્ય તો બહુ જ થયું, કારણ કે આપણે પર્પલ, બ્લેક, ગ્રીન એ બધા રીંગણ જોયેલા છે, પણ સફેદ રીંગણ મારા માટે એકદમ નવું હતું અને મેં તરત જ એને લઈ લીધા. અને ઇન્ટરનેટ પર પછી વાંચ્યું તો ફૂલ ઓફ કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ આમાં ભરપૂર પ્રમાણમાં છે, અને એ છે બોન ડેન્સિટી માટે બહુ જ હેલ્પફુલ, એટલે કે હાડકાં માટે ખૂબ અને ખૂબ જ ઉપયોગી. તો તમને ખબર જ છે ફ્રેન્ડ્સ કે પ્રીતિબેન દિલ્હી રહેવા ગયા છે અને ત્યાં આ પ્રકારના રીંગણ મને પહેલી વાર જોવા મળ્યા. આજે આ રીંગણની મેળવણી હું એક અલગ જ પ્રકારની વસ્તુ સાથે કરી રહી છું. આ રીંગણને કાપ્યા તો અંદર એક પણ બી નથી અને એકદમ વ્હાઈટ મને જોઈ અને આશ્ચર્ય થયું. આપણે અહીંયાના રીંગણ થોડીક વારમાં લાલ જ થઈ જતા હોય છે, પણ આ રીંગણ એટલા પોચા હતા, કાપતા જ તમને ખ્યાલ આવી જ રહ્યો હશે કે એકદમ પોચા છે, બટાકા કરતાં પણ એકદમ પોચા. અને આટલા પોચા છે એટલે ફટાફટ ચડી પણ જવાના છે. પાણીમાં કાપીશું એટલે કાળા નહીં પડે એ રીતે મેં બધા જ રીંગણને કાપી લીધા. બિલકુલ બી વગરના છે, પણ તો પણ થોડાક આપણે આવી રીતે કરીશું તો વધારાના બી જો હશે તો નીકળી જશે, બાકી બી તો છે જ નહીં. હવે આ શાક બનાવવા માટે મેં 2 ટામેટાં લીધા છે, જેને બારીક કાપી લીધા છે. આ બ્રાઉન કલરનું છે, આદું દેખાય છે, અને લીલા મરચાં. હવે કઢાઈમાં લગભગ 4 ટીસ્પૂન જેવું મેં ઓઇલ લીધું છે. સૌથી પહેલાં હું હંમેશા હિંગ જ નાખતી હોઉં છું. હવે એમાં આપણે જીરાનો વઘાર કરીશું. આની અંદર આપણે 8 થી 10 દાણા આખા મરીના નાખીશું. આખા મરી અને જીરું સરસ ફ્રાય થશે. હવે જે મરચાંના ઊભા ફાળિયા કર્યા હતા ને તે મરચાં પણ આપણે આની અંદર ડાયરેક્ટ તેલમાં જ નાખી દઈશું, એટલે સરસ એનો સ્મેલ અને વઘાર બંને સરસ થશે. વઘારમાં જ આપણે આદુના ટુકડા પણ નાખી દઈશું, એથી એ પોચા સરસ રીંગણ સાથે બફાઈ જશે. ટામેટાં પણ જે ઝીણા કાપીને નાખ્યા હતા તેને પણ વઘારમાં નાખી દઈશું, અને ટામેટાં સરસ ચડીને પોચા થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દઈશું. રીંગણ નાખવાની આપણે ઉતાવળ નહીં કરીએ. અહીં આપણે ધાણા જીરાનો પાવડર અને બાકીના બધા જ મસાલા આપણે અત્યારે જ તેલમાં કરી દઈશું. સાથે 1 ચમચી લાલ મરચું નાખી દઈશું. લીલા મરચાં તીખા તો છે, પણ લાલ મરચું પણ આપણે સાથે નાખવાનું છે. સાથે થોડો ગરમ મસાલો પણ નાખી દઈશું. અને હવે આ જે આપણી ગ્રેવી તૈયાર થઈ છે તેમાં આપણે જે અજબ ગજબ મેળવણી કરવાની છે તે નાખી દઈશું. તો તમે જુઓ હું શું નાખી રહી છું. અને રીંગણ સાથે તમે કયા શાક બનાવો છો? મોસ્ટલી આપણા ગુજરાતમાં તો બધા બટાકા નાખે છે, પણ અહીં મેં લીધા છે લીલા ચણા. લીલા ચણા એટલે આપણે પોપટા કહીએ છીએ. તે પોપટાને પણ હું ડાયરેક્ટલી આની અંદર વઘારી દઈશું. અને પોપટા બહુ જ સરસ આની અંદર ચડી ગયા છે. બિલકુલ મારે એની અંદર ન સોડા નાખવો પડ્યો છે કે ત્યાં કુકરમાં વિસલ બોલાવવી પડી છે. તો આવી રીતે આપણે સરસ આપણા પોપટા ફૂલી અને એને આની અંદર ગ્રેવી સાથે ચડવા દઈશું. અહીં આપણે થોડુંક પાણી ચોક્કસ નાખીશું, જેના લીધે થોડી વરાળ થશે અને આપણા ચણા સરસ રીતે બફાઈ જશે. હવે અત્યારે તમારી પાસે લીલા ચણા ન મળતા હોય તમારે ત્યાં, તો ચોક્કસ તમે સૂકા ચણાથી પણ આ શાક બનાવી શકો છો. અને સફેદ રીંગણ ન મળતા હોય તો તમારે ત્યાં જે રીંગણ મળે એ અવશ્ય લો, પણ ચણા રીંગણનું શાક ચોક્કસ એકવાર બનાવી જુઓ. મીઠું નાખી દીધું છે એટલે સરસ મજાનું અંદર ઓઇલ થશે અને મારા ચણા ચડી જશે. ઢાંકણું ઢાંકી દઈશું અને થોડી વારે આપણે હલાવી અને ઉપર નીચે તો કરીશું જ, તેથી આપણા ચણા ફટાફટ ચડી જશે. આ તો ચણા બહુ જ સોફ્ટ નીકળ્યા, સરસ ચડી ગયા. તો બસ હવે જરાય રાહ જોવાની જરૂર નથી અને માખણ જેવા પોચા રીંગણ આપણે આની અંદર ઉમેરી દઈશું. સફેદ રીંગણનો સ્વાદ સારો આવ્યો. ચણા સાથે રીંગણનું શાક મેં પણ પહેલી વાર બનાવ્યું, પણ બિલીવ મી શાક બહુ જ સરસ હતું અને લચકા પડતું થયું હતું. અને ઘણીવાર દાળ ભાત સાથે પણ બનાવશો ને તો પણ સારું લાગશે. થોડું મીઠું ઉમેરી દીધું અને ઉપર નીચે કરી અને ફરીથી મેં ઢાંકી દીધું. ફાઇનલી શાક જ્યારે રીંગણ અને ચણા બંને ચડી ગયા
ત્યારે મારું શાક રેડી થઈ ગયું હતું. અહીં ઓલમોસ્ટ મારું શાક ચડી ગયું છે. તમે જુઓ, હું આને મેશ કરી રહી છું તો ચણા પણ મેશ થઈ રહ્યા છે અને સાથે સાથે રીંગણ પણ. એટલે એક લચકા પડતું અમેઝિંગ શાક તૈયાર થઈ ગયું છે. તો ચાલો જરાય આપણે વાર કર્યા વગર આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. અને જો તમારી પાસે લીલું લસણ અને ધાણા હોય તો આની ઉપર ચોક્કસ સ્પ્રિંકલ કરજો. શાક બહુ જ અમેઝિંગ છે. મારી રિક્વેસ્ટ છે કે તમે લોકો બધા એકવાર આને ટ્રાય કરો. ફરી મળીશું નવી રેસીપી નવી સહેલી સાથે. ત્યાં સુધી આવજો.